તો બ્લાસ્ટમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કર્યા બાદ બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ. ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, પોલીસ અને એજન્સીઓ તમામ એંગલથી તપાસ કરી રહી છે. તપાસના તમામ આદેશ આપી દેવામાં આવ્યા છે. પીએમ મોદીએ ફોન કરીને માહિતી મેળવી છે અને આવતીકાલે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલે વહેલી સવારે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો તમામ એંગલથી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. બ્લાસ્ટમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની સાથે તેમણે વાતચીત કરી અને જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે શું પરિસ્થિતિ થઈ હતી તેનો તાગ મેળવવાનો પણ પ્રયત્ન કર્યો અને ત્યારબાદ તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પણ આજે તમામ ઘટના બની છે તેને લઈને અપડેટ લઈ રહ્યા છે. તેમણે ફોન પર વાત કરી છે અને સાથે જ આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે પણ તેમણે માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે આ જે બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. 25 થી પણ વધારે લોકો ઇજાગ્રસ્ત છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સાથે જ જે આ બનાવ બન્યો છે એ બનાવને લઈને હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી છે. સાથે જ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં રેડ પણ કરવામાં આવી છે. ભારે ભીડવાળી જગ્યાઓ છે એ જગ્યાઓને ખાલી કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય રાજ્યમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એ પછી ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય કે પછી ઉત્તરાખંડ હોય કે પછી મહારાષ્ટ્ર હોય, મુંબઈમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો દિલ્હીમાં જે આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે એ બ્લાસ્ટનો બનાવ બન્યો એની આસપાસનો જે વિસ્તાર છે એ ખૂબ જ ભીડવાળો વિસ્તાર હતો અને જે જગ્યાએ આ બનાવ બન્યો છે તેને આપણે મેપથી સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે જ્યાં બ્લાસ્ટ થયો છે તેની આસપાસ કયા કયા વિસ્તારો આવેલા હતા અને અત્યારે આ જે હુમલો કરવામાં આવ્યો છે એને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે કારણ કે i-20 ગાડી અને તેમાં 3 લોકો સવાર હતા અને ગાડી ધીમે ધીમે ત્યાંથી પસાર થઈ રહી હતી. હવે આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ છે લાલ કિલ્લો અને આ તમે જોઈ રહ્યા છો મેટ્રો સ્ટેશન અને આ મેટ્રો સ્ટેશન છે. આસપાસ આ પાર્કિંગનો વિસ્તાર છે અને આ જે ગેટ છે માનવામાં આવી રહ્યું છે કે અહીંયા બ્લાસ્ટ થયો હતો રેડ લાઇટ પાસે, ગેટ નંબર 1 પાસે. અને તમે જુઓ કે આ જે સ્થળ હતું આ સ્થળથી તમે જુઓ કે લાલ કિલ્લો જે છે એ માત્ર 350 મીટરે હતો અને આ છે શ્રી ગૌરી શંકર ટેમ્પલ કે જે 150 મીટર જ છે બ્લાસ્ટના સ્થળથી અને તેની વચ્ચે એક જૈન દેરાસર પણ હતું માત્ર 50 મીટરથી. હવે તમે જુઓ કે આસપાસનો જે આખો વિસ્તાર છે આ વિસ્તાર છે એ એલઈડી માર્કેટ છે, લાઇટ બજાર છે. અહીં ઇલેક્ટ્રોનિક્સની ઘણી બધી દુકાનો આવેલી છે. એમાં પણ આ ભગીરથ પેલેસ છે એ ખૂબ જ એક પ્રખ્યાત ત્યાંની ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે. હવે તમે જુઓ કે આ જે સ્થળ હતું ત્યાંથી માત્ર 50 મીટરના અંતરે આખું આ એલઈડી માર્કેટ, લાઇટ માર્કેટ આવેલું છે. આ ખૂબ જ ભીડભાડવાળી જગ્યા છે. અહીંયા ખૂબ જ દુકાનો આવેલી છે અને અહીંયા મોટા ભાગના સમયમાં ભારે ભીડ પણ રહેતી હોય છે ખરીદી માટે. તમે જુઓ કે આ સુમિત લાઇટ એલઈડી છે, આખું એલઈડી માર્કેટ છે. અહીંયા આખું આ હરિઓમ લાઇટ્સથી લઈને આ અલગ અલગ લાઇટોની દુકાન છે. હવે આપણે ખાસ એક એ વાત પણ સમજવાની છે કે આ જે બ્લાસ્ટ થયો હતો એ સ્થળથી માત્ર ને માત્ર 500 મીટર પર એક ખૂબ જ પ્રખ્યાત મસ્જિદ પણ આવેલી છે. તમે સાંભળી હશે આ મસ્જિદ વિશે, તમે સાંભળ્યું હશે ઘણું બધું. ગુરુદ્વારા શીશગંજ સાહિબ આ ગુરુદ્વારા છે અને આ ખૂબ જ મોટું ગુરુદ્વારા છે. અહીંયા પણ ભારે ભક્તોનો જમાવડો રહેતો હોય છે અને આ જે ગુરુદ્વારા છે એ જે આ બ્લાસ્ટ સ્થળ હતો ત્યાંથી માત્ર ને માત્ર 500 મીટર પર જ હતો. તમે સમજો કે આ જે બ્લાસ્ટ સ્થળ છે ત્યાંથી માત્ર 500 મીટરની દૂરી પર આવેલું છે આ ગુરુદ્વારા શીશગંજ સાહેબ. હવે આપણે એ સમજીએ કે ચાંદની ચોક કે જે દિલ્હીનો ખૂબ જ પ્રખ્યાત એરિયા છે એ પણ આ બ્લાસ્ટના સ્થળેથી ખૂબ જ નજીક હતો માત્ર ને માત્ર 650 થી 700 મીટર પર. એ પણ હું તમને બતાવીશ કે બ્લાસ્ટનો જે સ્થળ છે ત્યાંથી તમે જો કે આ ચાંદની ચોક વિસ્તાર છે અને એ માત્ર 600 થી 700 મીટરની દૂરી પર ચાંદની ચોક આવેલું હતું. હવે હું તમને એ સમજાવીશ કે જે જૂની દિલ્હી રેલવે સ્ટેશન એ આ જે સ્થળ હતું બ્લાસ્ટનું ત્યાંથી માત્ર ને માત્ર 1050 મીટરની દૂરી પર હતું. અત્યારે આ ઝૂમ કરેલું છે એટલે તમને એવું લાગે છે કે ઘણું દૂર હતું પણ હકીકતમાં એટલું દૂર નથી. આ ઝૂમ કરીને હું એટલા માટે સમજાવું છું કે તમને સમજ પડે કે આ જે એરિયા છે કે જે પ્રખ્યાત એરિયા છે અને ભીડભાડવાળા એરિયા છે. તમે જુઓ કે આ છે ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન. જે સ્થળ પર બ્લાસ્ટ થયો એ સ્થળથી માત્ર ને માત્ર 1050 મીટરની દૂરી પર આ રેલવે સ્ટેશન આવેલું હતું. એટલે કે આ પણ ભારે ભીડભાડવાળો એરિયા છે. હવે તમે ફરીથી એક વખત બ્લાસ્ટના સ્થળ પર આપણે પહોંચીએ તો તમે જુઓ કે આ બ્લાસ્ટનું સ્થળ અને તેની સાથે આ બ્લાસ્ટનું જે સ્થળ હતું એ બ્લાસ્ટના સ્થળથી તમે જુઓ કે લાલ કિલ્લા, આ મેટ્રો સ્ટેશન
આખું આ એલઈડી માર્કેટ જે ભીડભાડવાળી જગ્યા છે, આ શ્રી ગૌરી શંકર મંદિર છે. અહીંયાથી આગળ આપણે જોયું કે એ ગુરુ ગ્રંથ જે દેરાસર છે એ આવેલું છે. હવે અહીં સૌથી અગત્યની સમજવાની વાત શું છે કે આને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે, એટલે કે એવું એક સ્થળ પસંદ કરવામાં આવ્યું કે જેની આસપાસનો આખો જે વિસ્તાર છે એ ભારે ભીડભાડવાળો છે. એક તરફ આખું ઇલેક્ટ્રોનિક માર્કેટ છે, મેટ્રો સ્ટેશન છે, લાલ કિલ્લો છે, આ તરફ તમે જોઈ લીધું કે મંદિર છે અને ગુરુદ્વારા છે, અને ત્યાંથી તમે આગળ જાઓ તો માત્ર 1050 મીટરની દૂરી પર છે જૂનું દિલ્હી રેલવે સ્ટેશન. એટલે કે અત્યારે તો હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ એક દિલ્હી પોલીસ તરફથી પણ એ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ જે હુમલો કરવામાં આવ્યો છે, આ જે બ્લાસ્ટ થયો છે એ આઈઈડી બ્લાસ્ટ હોઈ શકે છે. કારણ કે જ્યારે કોઈ પણ પહેલા એક પ્રાથમિક વિગત એ સામે આવી હતી કે સિલિન્ડર બ્લાસ્ટ હોઈ શકે સીએનજી ગાડીનું, પરંતુ જ્યારે પણ સીએનજી બ્લાસ્ટ કે કોઈ સિલિન્ડર બ્લાસ્ટ થાય તો એ ધડાકો આટલો વિસ્ફોટક નહીં હોય. એટલે અત્યારે એ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તપાસ પણ ચાલી રહી છે. તો સાથે જ આપણે દિલ્હીની સાથે સાથે ગુજરાતની વાત પણ કરી લઈએ, કારણ કે આ જે હુમલો થયો છે ત્યારબાદથી ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીની સાથે સાથે ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ વધારી દેવામાં આવી છે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કેટલાક જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં નાકાબંધી પણ કરવામાં આવી રહી છે, સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે. ગાંધીનગર અક્ષરધામ પાસે પણ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. સચિવાલય મંત્રીમંડળ વિસ્તારમાં પણ પોલીસની સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જે મહત્વના સ્થળો છે એ તમામ સ્થળો પર પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવાયો છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં પણ પોલીસે એલર્ટ જારી કરી દીધું છે. રાજ્યના પોલીસ વડાએ તમામ જે જિલ્લાની અંદર એલર્ટ જારી કરી દીધું છે અને મહત્વના જે સ્થળો છે ત્યાં સુરક્ષા વધારવા માટે સૂચના આપી છે. અત્યારે આપણે હાલ ગાંધીનગરમાં છીએ. ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ અને મહત્વના સ્થળ કહી શકાય એવા અક્ષરધામ મંદિર પાસે સુરક્ષા જે છે તે સઘન બનાવાઈ છે. જોઈ શકાય છે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પાસે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસે આવતા જતા જે વાહનો છે તેની ચકાસણી શરૂ કરી છે. ખાસ વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરની અંદર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અને મહત્વના સ્થળો અક્ષરધામ મંદિર, મંત્રીમંડળ વિસ્તાર અને સચિવાલયની સુરક્ષા છે તે સઘન કરવામાં આવી છે અને પોલીસ તમામ જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમાં વાહન ચાલક કોણ છે અને વાહનની સ્થિતિ શું છે તેની ચકાસણી જે છે તે કરી રહી છે. જોઈ શકો છો કે જે પણ વાહનો અત્યારે હાલ ગાંધીનગરની અંદર પ્રવેશ કરી રહ્યા છે સેક્ટર 30ના સર્કલ તરફથી, તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સતત પેટ્રોલિંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મહત્વના સ્થળો ઉપર જે ચેકપોઇન્ટ્સ જે છે તે બનાવાયા છે અને સાથે પોલીસનું પેટ્રોલિંગ જે છે તે વધારી દેવામાં આવ્યું છે. ગાંધીનગરથી મેહુલ દેસાઈ. તો દિલ્હી બ્લાસ્ટ બાદ પાટનગર ગાંધીનગરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હાલના દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પાટનગર ગાંધીનગરથી સામે આવ્યા છે કે જ્યાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અક્ષરધામ પાસે પણ પોલીસે બેરિકેડિંગ કરી દીધું છે અને સુરક્ષા વધારી દીધી છે. આ સાથે ત્યાંથી અવરજવર કરતી જે ગાડીઓ છે એ ગાડીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સચિવાલય અને તેની સાથે સાથે અન્ય જે મહત્વપૂર્ણ સ્થળો છે એ તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં બ્લાસ્ટના પગલે દેવભૂમિ દ્વારકામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. યાત્રાધામ દ્વારકા કે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે દ્વારકામાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ જગ્યા પર હાલમાં સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. હોટેલ, પાર્ટી પ્લોટ, દરિયાઈ જેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જે પણ જગ્યાઓ છે, ભીડભાડવાળા સ્થળો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે. દ્વારકાધીશ જગત મંદિર ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતના જે યાત્રાધામો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખેડા જિલ્લામાં પણ એલર્ટ છે. નડિયાદમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે. ત્યાં પણ વાહનોનું ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. તમામ વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે. ત્યાંથી પસાર થતી જે કાર છે, જે વાહનો છે એ તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ખેડા જિલ્લા પોલીસ અને તેમાં ખાસ કરીને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે હાલ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમાં જોઈ શકો છો કે નડિયાદની અંદર નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તમામ વાહનોને નડિયાદમાં પ્રવેશતાની સાથે જ તેની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે જે પ્રમાણે સુરક્ષાની વાત છે, સુરક્ષાને લઈને ખેડા જિલ્લાના જે યાત્રાધામો છે એ સિવાય ખેડા જિલ્લામાં પ્રવેશવાના તમામ જે સ્થળો છે એને લઈને જે સુરક્ષા વ્યવસ્થા હાથ કરવામાં આવી છે આપ જોઈ શકો પશ્ચિમ પોલીસ સ્ટેશન. પરંતુ રાજ્યના જે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર કહી શકાય, ડાકોર યાત્રાધામની અંદર આજે સુરક્ષાના નામે પોલીસ દ્વારા
પોલીસની ગેરહાજરી ત્યાં સ્પષ્ટ જોઈ શકાય છે. એવી પરિસ્થિતિની અંદર ડાકોર પોલીસે ફરી એકવાર રાજ્ય સરકારના એલર્ટ પર ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કરીને ગુજરાતની સુરક્ષા, યાત્રાધામોની સુરક્ષા કરી શકાય. વિનોદ શર્મા, VTV ન્યૂઝ, ખેડા, નડિયાદ. તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને લઈને જૂનાગઢ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા તમામ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. આજ રોજ સાંજના સમયે દિલ્હીના લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટનો બનાવ બનેલો તેને અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લાના જે મહત્વના નાકા પોઈન્ટ અને લોકેશનો ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. શંકાસ્પદ વાહનો અને ઇસમોને ચેક કરવા માટે પોલીસના અલગ અલગ ટીમો અને સિનિયર અધિકારીઓ પણ રોડ ઉપર છે. સાથે સાથે જે મહત્વના જૂનાગઢ જે માંગરોળનું બંદર, આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ મહત્વની જગ્યાઓ ઉપર પણ સિક્યુરિટીના અને પરસેપ્શનથી BDDSની ટીમ અને અન્ય જે પોલીસની મહત્વની ટીમો દ્વારા છે એ હોટલ ચેકિંગ તમામ પ્રકારની કાર્યવાહી હાલ શરૂ છે. દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ છે તેને લઈ જૂનાગઢ જિલ્લામાં જે તમામ જે વિસ્તારો છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. તે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ જિલ્લા શહેર તેમજ તાલુકાભરના છે. શહેરમાં તેમજ તાલુકાભરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જે હોય છે તેમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં પ્રવેશ કરતા તમામ જે વાહનો છે તેને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ જે લોકો હોય છે તેને પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જે માંગરોળ બંદર સહિતના વિસ્તારોમાં છે તેમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને ચેકિંગમાં SP, DYSP સહિતના જે જૂનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા આ જે તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ. તો દિલ્હીમાં જે આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે, એ બ્લાસ્ટના બનાવ બાદ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. પરંતુ આવું રાજધાની દિલ્હીમાં પહેલીવાર નથી થયું કે આ બ્લાસ્ટ થયો હોય. ભૂતકાળમાં પણ અનેક બ્લાસ્ટના બનાવો બની ચૂક્યા છે. ચાલો એકવાર એ પણ સમજી લઈએ કે ક્યારે ક્યારે બ્લાસ્ટ થયા હતા અને એ બ્લાસ્ટ કયા વર્ષમાં થયા હતા. વર્ષ 1997 લાજપતનગરમાં બ્લાસ્ટ, 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 30 થી વધુને ઈજા થઈ હતી. વર્ષ 1998 કરોલબાગ ગ્રાફિટી માર્કેટમાં બ્લાસ્ટ અને એમાં 17 થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં અનેક વખત બ્લાસ્ટ થયા. અત્યારે જે બ્લાસ્ટ થયું છે 14 વર્ષ બાદ થયો છે. 2011માં પણ બ્લાસ્ટ થયો હતો. વર્ષ 2001 સંસદ ભવન પર હુમલો, સુરક્ષા દળ સહિત 9 લોકોના મોત થયા હતા. વર્ષ 2005 કે જ્યારે સરોજિની નગર, પહાડગંજ, ગોવિંદપુરીમાં સિરિયલ બ્લાસ્ટ અને એમાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 1998 કરોલબાગ ગ્રાફિટી માર્કેટમાં બ્લાસ્ટ, 17 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. વર્ષ 2001 સંસદ ભવન પર હુમલો, સુરક્ષા દળ સહિત 9 લોકોના મોત થયા હતા. એટલે એમાં સુરક્ષા દળના લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. 2005માં 60 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 200 થી પણ વધારે લોકોને ઈજા થઈ હતી. વર્ષ 2008 દિલ્હી સિરિયલ બ્લાસ્ટ કે જેમાં 26 લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત. તો વર્ષ 2011 દિલ્હી હાઈકોર્ટમાં બ્લાસ્ટ, 15ના મોત, 70 થી વધુને ઈજા થઈ હતી. વર્ષ 2021 ઇઝરાયેલી દૂતાવાસ પાસે નાનો વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં. પણ જ્યારે લોકોએ જીવ ગુમાવ્યો હતો એ વર્ષ 2011 અને ત્યારબાદ અત્યારે 13 લોકોના મોત થયા. વર્ષ 1997 થી લઈને અત્યાર સુધીમાં અનેક વખત આ પ્રકારે બ્લાસ્ટ થઈ ચૂક્યા છે અને એ બ્લાસ્ટમાં અનેક લોકોએ જીવ ગુમાવી ચૂક્યો છે. વર્ષ 1998, વર્ષ 2001, વર્ષ 2011, વર્ષ 2001 કે જ્યારે સંસદ ભવન પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં સુરક્ષા દળ સહિતના લોકો 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2005માં સરોજિની નગર, પહાડગંજ, ગોવિંદપુરી આ જે વિસ્તારો એમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. વર્ષ 1998 કરોલબાગ ગ્રાફિટી માર્કેટ અને અહીં બ્લાસ્ટ થયો હતો, એ પણ ભયાનક બ્લાસ્ટ હતો. 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2001 સંસદ ભવન પર હુમલો કરાયો. વર્ષ 2005 અને આ સિરિયલ બ્લાસ્ટ અને એમાં 60 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 200 થી પણ વધારે લોકો એવા હતા કે જેમને ઈજા થઈ હતી. વર્ષ 2008 દિલ્હી સિરિયલ બ્લાસ્ટ, આ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અને વર્ષ 2011 કે જ્યાં દિલ્હી હાઈકોર્ટના ગેટ નંબર 5 પાસે બ્લાસ્ટ થયો હતો. સવારનો સમય હતો અને એમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. 15 લોકોના જીવ ગયા હતા. વર્ષ 2021 ઇઝરાયેલી દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયેલો. હવે તમે જો કે દિલ્હીમાં 14 વર્ષે મોટો વિસ્ફોટ. શું થયું? કારમાં મોટો બ્લાસ્ટ થતા 3 થી 4 વાહનો સળગી ગયા. જે રીતે મેં તમને કહ્યું કે 14 વર્ષ બાદ ફરીથી મોટો બ્લાસ્ટ થયો. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે આજે બ્લાસ્ટ થયો. 6:55 નો સમય, સાંજે 6:52 વાગે ચાલતી કાર આવી અને એમાં વિસ્ફોટ થયો. ધીમે ધીમે કાર સરકી રહી હતી અને અચાનક જ ખૂબ જ ભયાનક વિસ્ફોટ થયો.
13 થી વધુ લોકોના મોત, 30 થી વધુ લોકોને ઈજા થઈ. દિલ્હીની વાત કરી રહ્યા છીએ આપણે. આજનો આ બ્લાસ્ટ આજુબાજુથી પસાર થતા જે વાહન ચાલકો હતા, ઘણા બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ભીડવાળી આ જગ્યા હતી અને એમાંથી અનેક વાહન ચાલકોને ઈજા થઈ. સીએનજીમાં આગ લાગવાથી વિસ્ફોટની થિયરી છે. દિલ્હીમાં આ 14 વર્ષ બાદ આ ખૂબ જ મોટો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. ટેરર એંગલ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, સાથે જ વિસ્ફોટક પણ મળ્યા હતા. કારમાં વિસ્ફોટ પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એમાં 13 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. હાલમાં સુરક્ષા વ્યવસ્થા તો ખૂબ જ કડક કરી દેવામાં આવી છે, પરંતુ જે વાહનો આ બ્લાસ્ટની અડફેટે આવ્યા તેમના ફૂરચા ઉડી ગયા હતા. આપને ખ્યાલ છે કે આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે. એ અનુસંધાને જે તમામ વિસ્તારોમાં, સ્પેશિયલી ગુજરાતમાં અને રાજકોટ રેન્જમાં તમામ પોલીસની જે ટીમો છે હાઈલાઇટ મોડ ઉપર મૂકવામાં આવેલી છે. અમારી તમામ ટીમો તમામ રસ્તા ઉપર વાહન ચેકિંગ સઘન કરી છે. સાથે સાથે પાકિસ્તાન સાથે જે અમારી જે દરિયાઈ પટ્ટી આવેલી છે એમાં પણ જે તમામ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે, તમામ પ્રકારના બીજા જે લેન્ડિંગ થઈ શકે એવા પોઈન્ટ છે, એ તમામ વિસ્તારોમાં તકેદાર સઘન કરવામાં આવેલી છે. ભૂતકાળમાં જે લોકો દેશ વિરોધી કૃત્યમાં પકડાયેલા છે એ તમામ ઉપર અમારો સખત મોનિટરિંગ ચાલુ કરવામાં આવેલું છે. અમારી જે સ્પેશિયલ યુનિટ છે એલસીબી, એસઓજી, એ સંદિગ્ધ જગ્યા ઉપર પોલીસ દ્વારા અત્યારે જે રેડની કામગીરી હોય, કોમ્બિંગની કામગીરી હોય એ ચાલુ કરવામાં આવેલી છે. આપના મારફતે પણ અપીલ કરું છું કે કોઈ પણ પ્રકારના જગ્યા ઉપર લાવારીસ વસ્તુ મળતી હોય, લાવારીસ કોઈ વાહન હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી પોલીસ એના ઉપર જરૂરી પગલાં લઈ શકે. પબ્લિકને પણ આપના મારફતે અપીલ કરું છું કે કોઈ પણ પ્રકારના પબ્લિક અફવા નહીં ફેલાવે, કોઈ પણ રૂમર સ્પ્રેડ નહીં કરે. અમારી તમામ ટીમો કોઈ પણ પરિસ્થિતિને પહોંચવા માટે સક્ષમ છે અને કોઈ પણ પરિસ્થિતિને અને ઠાર કરવા માટે અમારી તમામ એલસીબી હોય, એસઓજી હોય, તમામ અધિકારીઓ હોય એ કટિબદ્ધ છે, જેથી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના લોકોને અવકાશ નહીં મળે એના માટે પબ્લિકના આ તબક્કામાં ખૂબ જ મોટા સહકારની જરૂરિયાત છે. પોલીસની ટીમો આપણે કામ કરતી હોય છે, પણ પોલીસ અને પબ્લિક સાથે કામગીરી કરશે તો આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે સક્ષમ છીએ. સર, આપના વિસ્તારમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો આવે છે, ત્યાં હાઈ એલર્ટ કેટલું? કારણ કે થોડા દિવસ પહેલા પણ મોટું ડિમોલેશન કરવામાં આવ્યું, એટલે આ ખુલ્લા વિસ્તારોને હવે કેટલું સાવચેત કરવામાં? આપને ખ્યાલ છે કે દરિયાઈ પટ્ટીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર ડિમોલિશન હતો એ તમામને દૂર કરવામાં આવેલો છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં કોઈ પણ લોકો એ પરિસ્થિતિનો ફાયદો લઈ અને દેશમાં કોઈ પણ પ્રકારના દેશ વિરોધી કૃત્ય ના કરે એના માટે તમામ વિસ્તારોમાં અમારી પોલીસની ટીમો, બાતમીદારો એક્ટિવ કરવામાં આવેલા છે. અને તમામ એ વિસ્તારો જે ડિમોલિશનમાં જેનો મકાન તોડવામાં આવેલો હોય, ધાર્મિક જગ્યા તોડવામાં આવેલી હોય અને જે સહાનુભૂતિ ધરાવતા હોય એ તમામ લોકો વિરુદ્ધમાં અમારી તમામ ટીમો એના ઉપર હાઈ સર્વેલન્સ પર મૂકવામાં આવેલી છે. અને પોલીસ અને વહીવટીતંત્ર આ તમામ પ્રકારની ગતિવિધિ મોનિટરિંગ કરીએ છીએ અને તમામ વિસ્તારોમાં ખૂબ જ કોમ્બિંગના હોય, વાહન ચેકિંગની કામગીરી હોય એ તમામ ખૂબ જ સઘન કરવામાં આવેલી છે. સીસીટીવીના માધ્યમથી કઈ રીતના ચેકિંગ અત્યારે? અમારા તમામ જે કમાન્ડ કંટ્રોલની જે સેન્ટર્સ છે, જે નેત્રમ છે, એ તમામ સાથે સાથે પબ્લિકના જે સીસીટીવી કેમેરાઓ એના ઉપર પણ પોલીસ દ્વારા સઘન વોચ ચાલુ કરવામાં આવેલી છે. તમામ જે કેમેરાઓ છે